केसर घोरी स्नान करावो श्यामला जलमा केसर घोरी स्नान करावो हे कुंदन केरो तिलक सजाओ तिलकम तारा बालमा अलबेली आँखों माया जो अंजन मारा बालमा जमुना जलमा केसर घोरी स्नान करावो श्यामला जमुना जलमा केसर घोरी स्नान करावो श्यामला हे हस्ती जाओ वाटे वाटे नाचे उठो तालमा नजर लगे मारा श्याम सुंदर तब का कर दो गालमा जमुना जलमा केसर घोरी स्नान करावो श्यामला हरवे हाथे कंगो चोरी लाड लड़ावो श्यामला लाड लड़ावो श्यामला। श्री सुखदेव जी महाराज કહે છે હે પરીક્ષિત પરમાત્માને પવિત્ર જમના જળથી ભગવાનનો અભિષેક કર્યો છે ગૌમૂત્ર ગૌછાણથી ગૌશાળાની ધૂળથી ભગવાનનો અભિષેક કર્યો છે પવિત્રમાં પવિત્ર ગૌમૂત્ર માનવામાં આવ્યું છે આજે સારા એવા બોડી વોશથી આપણે નાહીએ છીએ કોઈને ગૌમૂત્ર ગમતું નથી આજનું સાયન્સ એવું કહે છે કે વ્યક્તિ ગૌમૂત્રથી સ્નાન કરે તો ઘણા સ્કિન રોગથી એની રક્ષા થતી હોય છે આજે ઘણા ગૌમૂત્રના અર્કથી પણ સ્નાન કરતા હોય છે ગાય ગાય આપણી માતા છે તો બરાબર છે પણ તમે સાયન્સની દ્રષ્ટિએ વિચારો ને તો પણ એના ઘણા બધા આપણને ફાયદાઓ જણાય છે પણ એ દેશી ગીર ગાયો હો ભાઈ હા જર્સી નહીં પણ આજે તો નાના છોકરાએ તે ગાયનું છાણ જો પગે અડી ગયું હોય ને તો એ રડવા માંડે છોકરાને રડતો જોઈને એની મમ્મી રડવા માંડે ભગવાનનો ગૌમૂત્રથી અભિષેક કર્યો છે તમે યજ્ઞમાં ક્યાંય બેસો ને એ પેલા દેહ શુદ્ધિની વિધિ આવે એમાં ગૌ છાણથી ગૌમૂત્રથી બધા સ્નાન આવે આ દેહને પવિત્ર કરનાર જો કોઈ તત્વ હોય તો ગૌમૂત્ર અને ગૌ છાણ છે પૂદેવો તો બિચારા આપણને વિધિમાં નવડાવે પણ તમે હરખા નાવ નહીં એમાં એનો શું પછી વાત श्री सुखदेव जी महाराज કહે છે હે રાજન ભગવાનને ગૌમૂત્રથી ગૌધૂળથી સ્નાન કરાવવામાં આવ્યું છે આ બાજુ પરબ્રહ્મ નારાયણ એના દર્શને યોગી યતિ જતિ જટિલ બધા જ હવે આવે છે જેને જેને ખ્યાલ આવે બધા જ ગોકુળ તરફ ગતિમાન થાય છે પરમાત્મા જે દિવસથી પધાર્યા તે દિવસથી લઈ અને સૌ કોઈને એવી ઈચ્છા થાય છે કે ચાલો ને આપણે પણ વ્રજમાં જઈએ આપણે પણ નંદ અને યશોદાના લાલાના દર્શન કરીએ નારદજીએ ભગવાન સદાશિવને સમાચાર આપ્યા ભગવાન કઈ ખ્યાલ આવ્યો
ભગવાન શિવ કહે છે કે નારદ શું છે? અરે મહારાજ ખ્યાલ નથી, ઠાકોરજીએ અવતરણ કાર્ય કર્યું છે. નંદ અને યશોદાને ત્યાં એ પરમાત્મા બાલ સ્વરૂપ ધારણ કરીને પધાર્યા છે. ભગવાન સદાશિવ વિચાર કરે છે કે ભાઈ બાલ સ્વરૂપના દર્શન યથાર્થ છે ને, જ્યારે ઠાકોરજી અયોધ્યામાં પ્રગટ થયા ત્યારે પણ એ ભગવાનના દર્શનનું સુખ છે ને એ યથાર્થ જેવું જોઈએ ને એવું મળ્યું નહોતું. રામાયણમાં તુલસીદાસજી કહે છે કે જ્યારે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું ને ત્યારે કાગભૂષુંડી સંગ હમ કહા ગયે, ભગવાન આવેલા રૂપ બદલીને, પણ જેવી ભગવાનની બાલ્ય કૃતિની સુખની અભિલાષાઓ એની પૂર્તિ થવી જોઈએ એવું સુખ મળ્યું નહોતું. હવે ભગવાન સદાશિવે વિચાર કર્યો કે આ વખતે તો છે ને લાભ મળ્યો જ છે તો પૂરેપૂરો લૂંટી લેવો. જો ભાઈ વારે વારે કઈ ઠાકોરજી તક આપે નહીં, અને તક આપી હોય અને જો તકથી વંચિત રહી જઈએ પછી શરમાવામાં આપણે એમ કહીએ કે ભાઈ અમારે ઊભું નથી થવું ને આમ નથી થવું, તો પછી જતું રહે. એકવાર કાર્યક્રમ થઈ ગયો એ થઈ ગયો, પછી કઈ વારે વારે તમે એવું ધારવા બેસો તો એ કઈ થાય નહીં. ભગવાન સદાશિવે વિચાર કર્યો કે ચાલો તો પછી આપણે પણ કેમ એ ભગવાનના દર્શનથી વંચિત રહી જઈએ. ઠાકોરજીએ સરસ મજાનો જોગીનો વેશ ધારણ કર્યો છે. ऊंचे ऊंचे मंदिर तेरे, ऊंचा है तेरा धाम, ओ कैलाश वाले भोले बाबा, हम करते तुम्हें नगर में जोगी आया, यशोदा के घर आया, देव कोई समझ न पाया, साथ से बड़ा है तेरा જોગીનું રૂપ લઈ સુબેન્દ્ર મહારાજ કહે છે, પરીક્ષિત ગોકુળ વ્રત પ્રદેશમાં એમનું આગમન. એક એક ગોકુળની ગલીઓમાંથી પસાર થતા થતા નંદ અને યશોદાના ભુવને ભગવાન સદાશિવ એ પધાર્યા. अंग विभूति गले रुद्रमाला शेष नाग लिपटायो, अरे बांको तिलक भाल चंद्रमा घर घर अलग जगायो, अंग विभूति गले रुद्रमाला शेष नाग लिपटायो, यशोदा के घर आया, देव कोई समझ न पाया, हो सबसे बड़ा है तेरा
શરીર ઉપર તાજા મરદાની ભસ્મ લગાવેલી છે. જગતના પિતા જ, આ વિશ્વના પિતા અને માતા જો કોઈ હોય તો ભગવાન શિવ અને માં પાર્વતી છે. શિવની પ્રત્યેક ચેષ્ટા આ જીવને કંઈક બોધ આપે. સરસ મજાની તાજા મરદાની ભસ્મ લગાવી છે, સરસ મજાનું રૂપ બનાવી જગતનો નિયંતા પિતા ભગવાન ભોળોનાથ આજે ગોકુળમાં પાપા પગલી પાડતા કૃષ્ણને મળવા. देवकी जायो गोकुल आयो यशोमती सुख पायो कैलाश थी आयो दिगंबर आयो जगायो देवकी जायो गोकुल आयो यशोमती सुख पायो कैलाश थी आयो दिगंबर आयो जगायो नगर में दौड़ी आया आके अलग जगाया अजब है तेरी माया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 સરસ મજાનું બને યશોદાના આંગણામાં આવી ભિક્ષામ દેહી એવી બૂમ પાડી છે. અને ત્યાં તો દાસીઓ હાથમાં સરસ મજાના સોના ચાંદી સારા એવા મણી મોતીઓના થાળ ભરી ભરી નંદ અને યશોદાના નિવાસ સ્થાનમાં કાર્ય કરતી દાસીઓ થાળ ભરી ભરીને ભિક્ષા આપવા માટે આવે. ભિક્ષા નીકળી નંદરાની કંચન થાળ ધરાયો લો સાધો ગુજાર આસસ में बालक में रो डरायो नारदनी शंका भगवन पंपा धम 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 ભગવાન મહાદેવજીને ભિક્ષા આપવા માટે જ્યાં હાથ લંબાવ્યો ભગવાન શિવે વિચાર કર્યો કે આ બધું તો ધૂળ સમાન, જે જોઈએ છીએ એ તો હજી આવ્યું જ નહીં. મહાદેવજી કહે કે મારે ભિક્ષા નથી જોઈતી. મેં સાંભળ્યું છે કે યશોદા રાણીએ એક લાલાને જન્મ આપ્યો છે. મારે એના દર્શનની ઈચ્છા, મારે એની આશ છે. દાસીએ જઈ નંદરાણીને વાત કરી છે કે માં એ ભિક્ષા લેવાની ના પાડે છે. એટલે નંદરાણી હાથમાં કંચન એટલે સોનાનો થાળ લઈને આવ્યા. હો, ભિક્ષાનું પાત્ર
આજે કોઈ આપણે ભિક્ષુકને આપવા જઈએ તો હાવ નાની એવી વાટકી લઈએ, 250 ગ્રામ લોટે ના હમાય એવડી. નંદ રાણીએ કંચન થાળીમાં, સોનાની થાળીમાં હીરા, માણેક, મોતી આવું બધું લઈ ભગવાન મહાદેવજી ભિક્ષુકનો રૂપ લઈને આવ્યા છે, એને આપવા માટે આવે છે. ભગવાન શિવ કહે છે કે ન ચાહીએ तेरी दौलत ना चाहिए तेरी दौलत दुनिया और कंचन माया, ना चाहिए तेरी दौलत दुनिया और कंचन माया. अपने लाल दर्श करा दे, अपने लाल को दर्श करा दे, अपने लाल को दर्श करा दे, अपने लाल दर्श करा दे. दर्शन को आया बाला जोगिया, मैया को मारे, बाल जोगिया मैया को मारे. માં કંચન થાળ ભરી અને ભગવાન મહાદેવને ભિક્ષા આપવા માટે આવે ત્યારે ભગવાન સદાશિવ કહે છે ના ચાહીએ તેરી દौलत દુનિયા ઓર ન કંચન માયા. એ જગ્યાએ આપણે હોઈએ તો મૂકી એટલે થાળી હોવ લઈ લઈ આ હોનાની થાળી મળશે ક્યાં પાછી. ભગવાન શિવ કહે છે આ બધી વસ્તુ તો માયિક છે, જેને મેળવવા જેવા છે એ તો સ્વયં અંદર છે. અને આમ પણ આધ્યાત્મિક માર્ગમાં સંતોએ બહુ સ્પષ્ટતા દર્શાવી કે તમને હૃદયમાં જ્યારે ઈશ્વરની ઝંખના ઉપડે એટલે ઈશ્વરનું દર્શન તો પછી થાય, પેલા તો છે ને બધી સિદ્ધિઓ તમને પ્રલોભન આપે, રૂપિયા મળે, સંપત્તિ મળે, અને એમાં જો હલવાઈ ગયા તો ઈશ્વર ન મળે. ભગવાન મહાદેવ જ્યારે દર્શને આવે છે એટલે મૈયા આ બધું આપે છે. ભગવાન શિવ કહે છે કે ભાઈ હું તો વૈરાગી છું, મારે પહેરવા હારું પીતાંબરે ન જોઈએ. પછી આ બધું આપણે એક તો મહાદેવજીને એકે ખીચવું નહીં, મહાદેવજીને વસ્ત્રમાં એકે ખીચવું નહીં, હવે આ બધું લઈ મૂકવું ક્યાં. ભગવાન મૈયાને કહે છે કે હે માં ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, ना चाहिए तेरी दौलत दुनिया और कंचन माया. हे मां तारी दौलत, तारी संपत्ति ભગવાન આવ્યા ને એટલે આ બધું આવ્યું છે. આ મહાપુરુષોએ આમાં એક ભેદ એવો પણ દર્શાવ્યો છે કે મૈયાને પણ મહાદેવ બોધ આપે છે કે માં આ તું જે પ્રદર્શન કરે છે ને મારી સામે, આ ઈશ્વર આવ્યા ને એટલે બધી સફળતા તને મળી છે, એટલે એ વાત ભૂલવી નથી. अहम निर्कल्पनाकारी रूपो विभुवरं सर्वं सदा मे समत्वेनमतीर्णबन्धु चिदानंद रूपो शिवोऽहं चिदानंद रूपम शिव शिव. નાના એવા બાલકૃષ્ણના દર્શનની માંગણી કરી છે મૈયા પાસે. ભગવાન શિવ કહે છે કે માં મેં સાંભળ્યું છે
તારે ત્યાં હમણાં એક નાના લલ્લાનું પ્રાગટ્ય થયું છે? માં કહે કે હા. ભગવાન શિવ કહે છે તો બસ મારે એના દર્શન કરવા છે. હવે મૈયા છે ને ગભરાયા કે આ જોગી છે, અને આમ પણ દરેક મમ્મીને છે ને ચિંતા હોય, સંતો આવે ને ઘરે તો જલ્દીથી કઈ છોકરાને રમાડવા આપે નહીં, પણ એવા અમુક ભાગ્યશાળી હોય દોડીને અમારા ખોળામાં આવીને બેસી જાય. નાના એવા ભગવાન છે. અંદરથી ભગવાન પણ વિચાર કરે કે મૈયાના માનસમાં હમણાં એવો સંકલ્પ પ્રેરિત કરી દઉં. એટલે ભગવાન શિવે એક વાત કહી કે માં, મને છે ને જ્યોતિષ તો એવું હારામાં હારું જોતા આવડે. મૈયા જ્યોતિષની વાત સાંભળીને એટલે મૈયા તો પાણી પાણી થઈ ગઈ. અને એમ થાય બેનોને જ્યોતિષની વાત કરો એટલે ગયો કાર્યક્રમ કામ. તમારી ભાખરી બધું ઊંચું ચડી જાય. જમવાનું પછી પેલા ઉભા રહ્યો, આ મહારાજ પાસે જ્યોતિષની બધી વાત સાંભળી લઉં પછી જમવાની થાળી પીરશું. ભગવાન શિવ કહે છે કે માં, મને જ્યોતિષ તો એવું સારું જોતા આવડે. મૈયા કે એવું? કે હા. તો મહારાજ તમે આવો છો ક્યાંથી? ભગવાન શિવ કહે છે કે હું તો હિમાલયમાંથી આવું. हम हिमालय से आते हैं और है मैया ज्योतिष तो हम बहुत अच्छा देखते हैं. मैया ने थયું તો પછી આપણા લાલાના જોશ જોવડાવતા. અને દરેક માને એવી ઈચ્છા હોય પોતાના દીકરાના જોશ જોવડાવવાની, તો કોને ઈચ્છા ન હોય. ભગવાન શિવ જોગીના રૂપમાં છે. મૈયા કહે છે કે મહારાજ મારા દીકરાના જોશ જોઈ આપો ને. અરે મહાદેવજી કહે છે કે તમારા દીકરાના જોશ? અરે લાવો, હું તો બહુ સારો એવો જ્યોતિષકાર છું, અને અમારું તો આખું ખાનદાન આ ધંધો કરે છે. બધાય મારા ઘરમાં બધાય જ્યોતિષ અને એવા વિદ્વાન પાછા. અને તમે જોવો ને ભગવાન શિવ, માં પાર્વતી, કાર્તિક સ્વામી, રિદ્ધિ સિદ્ધિ, શુભ લાભ, ગણપતિ દાદા. કોઈ પણ શુભ કાર્ય કરો પેલા ગણપતિ દાદાને જ યાદ કરવા પડે. અને સ્વયં જે ગણપતિના પણ પિતા હોય એ મહાદેવ જ્યારે કનૈયાનું જોશ જોવાના આવા ચેષ્ટા ભર્યા ચરિત્ર કરતા હોય ત્યારે કેટલો પરમાનંદ થતો હશે. ભગવાન શિવ કહે છે કે માં તારા લાલાને લઈ આવ, હું બહુ સરસ જોશ જોઈ આપું. અને એ જ ક્ષણે હે પરીક્ષિત, મૈયા પારણામાં પોઢેલા બાલકૃષ્ણ લાલને લઈ અને પોતાની ગોદમાં બેસાડી. સામે ભગવાન મહાદેવ બેઠા છે, આ બાજુ મૈયાની ગોદમાં ભગવાન બાલકૃષ્ણ લાલ બેઠા છે. ભગવાન શિવ ઠાકોરજીના સ્વરૂપને જોતા જોતા એવા સ્વરૂપમાં ગુલતાન થયા, એવા ગરકાવ થયા. મહાદેવજી જાણે કે હમણાં સમાધિસ્થ થઈ જશે. ભગવાન શિવે પોતાના મનને એટલું કંટ્રોલ કર્યું. ભગવાન શિવે વિચાર કર્યો કે સમાધિ તો આપણે કૈલાસમાં જઈને છે ને આ જ કાર્યક્રમ કરવાનો છે. સમાધિ તો કૈલાસમાં બેઠા બેઠા આ જ કરવાનું છે, ત્યાં કઈ બીજો કોઈ કાર્યક્રમ છે જ નહીં. અત્યારે જે કરવાનું છે ને એ કરી લઈએ. जाको जोगी धरे ताको वेद करे बखान जाको जोगी जोगी जोगी
गाए आज तो हमारे द्वार भोलेनाथ आए आज तो हमारे द्वार भोलेनाथ आए बाला जोगिया आज तो हमारे द्वार भोलेनाथ आज तो ભગવાન શિવ કહે છે કે હે માં, ખરેખર યોગીઓ જેનું ધ્યાન ધરે એ સ્વરૂપ હે માં તારા ખોળામાં રમે છે. માએ પૂછ્યું કે હે જોગીરાજ, મારો દીકરો મોટો થઈને કેવો થશે? ભગવાન શિવ કહે છે કે માં તારો દીકરો મોટો થઈને બહુ મોટો રાજા થશે, અસંખ્ય રાજ્યોના દાન કરશે. નંદ રાણી તો એવા પાણી પાણી થઈ ગયા, અને આમ પણ કોઈ જોશ જોતા હોય ને એ ઘરે આવી ગયા હોય, ગામડામાં છે ને એવી સિસ્ટમ હોય, અને લગભગ બેનો છે ને એનું કામ કીડીઓ જેવું જ હોય, અને આ લોકો મકોડા જેવા એકલા એકલા આટા ઠોક્યા કરતા હોય. આખા એ ગોકુળ ગામમાં વાયુ વેગે વાત પ્રસરી કે નંદ યશોદાને ત્યાં જોગી આવ્યા છે ને લાલાના જોશ જોવે. નંદરાણીની બીજી બેનપણીઓ આવી ગઈ. માએ જોગીને પૂછ્યું છે, મહારાજ મારો દીકરો કેવો મોટો થશે? અરે માં, તારો દીકરો તો એટલા રાજ્યોના દાન કરશે, એટલો મોટો થશે, એટલો મોટો થશે કે અસંખ્ય રાજાઓને મળવું હશે તો પણ લાઈનમાં રહેવું પડશે. માં તો બહુ રાજી થઈ. મહારાજ, હરખી હજી ભાગ્યની રેખા જોવો ને. ભગવાન શિવ કહે છે કે માં, આ છોકરો તારો જે છે ને હજુ છે બહુ નાનો એવો, તારો લલ્લો છે માં, બહુ નાનો એવો છે, અને માં મારી તો બહુ મોટી ઉંમર થઈ ગઈ, હવે આંખે મને દેખાય છે બહુ ઓછું. જો તું એ મને ખોળામાં આપે ને, એની એક એક રેખાઓ એવી નીરખી નીરખીને હે માં હું જોઈ આપું. માં યશોદા કહે છે કે નહીં હો, એમ ન અપાય. ભગવાન શિવ કહે છે તો કઈ નહીં, આ હું ઊભો થઈને ચાલ્યો. માં કહે કે ના ના, બેસો ને બાપા, બેસો ને. માની અધીરતા જોઈ પછી મૈયાએ નાના એવા બાલ સ્વરૂપ ભગવાન કૃષ્ણને ભગવાન મહાદેવજીના ખોળામાં આપ્યા છે. પરમેશ્વર સ્વરૂપ ખોળામાં જેવું આવિર્ભાવ થયું, આવિર્ભાવ થતાની સાથે જ ભગવાન સદાશિવ એના આનંદનો પાર ન રહ્યો. પરમાત્માના એ સ્વરૂપને મહાદેવજીએ ધીમે રહીને ઉઠાવ્યું ના, અને અમથાય તે હાવ નાનું છોકરું હોય ને ભાઈ, એને તેડવું હોય ને તો આપણને તો બીક જ લાગે. એ કાર્યક્રમ તો બેનો જ સંભાળી શકે, કેમ કે હોય હાવ ફૂલ જેવું, અને એમાંય અને અમારો તો વિષય નહીં હારો છોકરા રમાડવાનો. એમાંય ગ્રહસ્થ તો આવીને પગે લગાવડાવે, પછી હું તો છોકરાને, અને મન છોકરા રમાડવા ગમે, છોકરાઓને રમાડતા હોય ને હારું બહુ બીક લાગે આપણને તો, કે નહીં ના હારું આનું હાથ બાથ મરડાઈ ના જાય. નાનું એવું બાળક હોય એટલે બહુ ફૂલ જેવું હોય. એ ભગવાન શિવે છે ને ઠાકોરજીનું ઉપાડ્યા. ભગવાન શિવે વિચાર કર્યો કે પરમાત્મા છે બહુ કુણા કુણા, અને આપણે રહ્યા જોગી જટિલ. શિવજીએ લઈને ભગવાનને સીધા જ પોતાના માથે પધરાવ્યા. મૈયા કહે કે એ બાપા શું કરો છો? એ જોગીરાજ શું કરો છો? ભગવાન શિવ કે બોલવાનું નહીં, અત્યારે મારી પાસે છે ને જોશ જોવા છે ને, સારી રીતે જોવા છે કે એમને ઉપર ઉપર જોઈને આપી દઉં? મૈયા કંઈક નહીં હો, એકદમ પરફેક્ટ વ્યવસ્થિત જોઈ આપ.
ભગવાન શિવ કે બસ તો શાંતિથી બેહી રહ્યો, હું બોલું એ સાંભળ્યા કરો, બીજો કોઈ કાર્યક્રમ તમારે કરવાની જરૂર નથી. ભગવાન શિવે ઠાકોરજી બાલકૃષ્ણ લાલના ચરણારવિંદ પોતાના મસ્તક ઉપર પધરાવ્યા છે. માં કે એ જોગીરાજ આ શું કરો? માં આના પગની રેખાઓ છે ને મને હારું જોવાય છે બહુ ઓછું, આના પગની રેખાઓ મારે તપાસ કરવી પડે. ઠાકોરજીના ચરણારવિંદ પોતાના મસ્તક ઉપર ભગવાન સદાશિવે ધારણ કર્યા. પછી નાના નાના હાથ, અને બાળક છે ને એ લગભગ આમ મુઠ્ઠીઓ વાળીને જ હોય. ભગવાને મુઠ્ઠી ખોલાવી. ભગવાન શિવ પછી ધીમે રહી ભગવાનના હાથને ચુમ્મી કરી, અને એમાં મહાદેવજીની મૂછનો ભાગ અડી ગયો ને, અને ભગવાન કહે કે એ બાપા હું કરો છો? આ ખંજવાળ ઉપડી ગઈ છે હાથમાં. મૈયાને કહે છે કે મૈયા આ તારો લાલો સોનાના તો અસંખ્ય દાન કરશે. માં કે એવું? મહાદેવજી કહે કે હા. માએ બે હાથ જોડા કે મહારાજ મારા દીકરાને વહુ કેવી મળશે એ તો કહો હવે. અને મહાદેવજી કહે છે કે માં તારા દીકરાની વહુ તો એવી ડાય ડમરી હશે, અને દરેક બેનો છે ને લગભગ આવું જ્યોતિષીનો પૂછે જ દીકરાની વહુ કેવી મળશે. માં એવી એને વહુ મળશે, અને એટલી બધી મળશે. મહાદેવજી એવું બોલી ગયા, એવી વહુ મળશે ને એટલી બધી મળશે. એટલે માતાજી ચક્કર ખાઈને પડી ગયા. એટલી બધી મળશે એટલે આજે તમારે ગ્રહસ્થની એક હોય તોય ચટણી કરી નાખે તમારી. મૈયા એટલી બધી વહુ આ લાલાની થશે, અને ભગવાન વિચાર કરે કે આ બાપા બધું પ્રકાશિત કરી દેશે ને તો માં છે ને આય ગોટો વળી જશે. એ જ સમયે શ્રી સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, પરમાત્માએ પોતાની ચેષ્ટા કરતા, પોતાનું ચરિત્ર કરતા, પોતાની લીલા કરતા હવે ભગવાનને રડવાની શરૂઆત કરી છે. જ્યાં ભગવાન રડવા લાગ્યા ને એટલે મહાદેવજી હાથમાં લઈને આમ ભગવાનને ઊંચા કરે. પણ હવે બાળક રડવા લાગે એટલે પછી ગમે એ કરો ને એ શાંત થાય જ નહીં. માના ખોળામાં જાય પછી જ એને શાંતિની અનુભૂતિ થાય. એટલે મૈયાએ તરત હાથ લંબાવ્યો, ભગવાન એને પોતાના ખોળામાં પધરાવ્યા. ભગવાન સદાશિવ એટલા પરમાનંદિત થયા, એટલો ભગવાનને આનંદ થયો. માને કહે છે કે હે માં, તારો લાલો છે ને 16,108 રાણીનો ઘરવાળો થશે. માની તો આંખો ફાટી ગઈ. ભગવાને તુરત જ માયાને આદેશ કર્યો કે આ પડદો પાડી દો. માયા પાછા માં હતા એને એ જ સ્થિતિમાં 16,108 નો કાર્યક્રમમાં ભૂલી ગયા. ભગવાન કે બાપા આ હું તમે ધંધો કરો, જે સુખ લેવું છે ને મળશે નહીં પાછું. પરમેશ્વર સદાશિવ બાલકૃષ્ણ લાલનું દર્શન કરી શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, આજે નંદ મહારાજ એના આંગણામાં આખાએ નંદ ભુવનને ભગવાન મહાદેવ પરિક્રમા કરે છે. હો पंच बेर परिक्रमा करके श्रृंगीनाद बजायो, सूरदास बलिहारी यशोदा जुग जुग जिए तेरो जायो। ओ पंच बेर परिक्रमा करके श्रृंगीनाद बजायो, सूरदास बलिहारी यशोदा जुग जुग जिए तेरो जायो। ए जोगी आया रे देखो नगरी में, जोगी आया रे देखो नगरी में, जोगी आया रे देखो रमला रे, जोगी
મહારાજ કહે છે, પરીક્ષિત, ભગવાન સદાશિવ એટલા આનંદિત થતા થતા, ભગવાન મહાદેવજી એટલા પ્રસન્ન થતા થતા એ જ દિવ્ય સ્વરૂપની સ્મૃતિ હૃદયસ્થ કરતા કરતા કૈલાસમાં ગયા છે. કૈલાસમાં જઈ એ જ બાલ સ્વરૂપનું સતત ધ્યાન ધરે છે. ભગવાન મહાદેવજી ગયા પછી આ બાજુ ગોકુળવાસી નંદ અને યશોદાને સુખ આપતા આપતા એ પરમાત્મા એ 3 મહિનાના થયા છે. હવે એક દિવસ ભગવાન સૂતા છે, અચાનક ઠાકોરજી એ પડખું ફર્યા છે પોતાની મેળે. ભગવાન પોતાની મેળે પડખું ફર્યા એટલે આ દર્શન ગોપીએ કર્યા. ગોપી દોડતી મૈયાની પાસે આવી કે હે માં, આપણો લાલો એણે પડખું ફેરવ્યું. હે માં, લાલાએ પડખું ફેરવ્યું એટલે કંઈક મહોત્સવ થવો જોઈએ. અને જે દિવસથી ભગવાન આવ્યા એટલે ગોકુળમાં રોજ નવો નવો ઉત્સવ હોય. આપણે ગઈકાલે નહીં લોટી ઉત્સવ કર્યો, લોટી ઉત્સવ પછી આઈસ્ક્રીમ ઉત્સવ કર્યો. દાંત નો હોય એ પાછા આઈસ્ક્રીમ તો લગાવે જ હો. હા, અમારા ઘનશ્યામ સ્વામીને તો જમાવટ થઈ ગઈ, પાછો સુગર ફ્રી આઈસ્ક્રીમ એને તો જોઈ. આની ફેસિલિટી હવે તો એવી નીકળી, ડાયાબિટીસ હોય તોય કે સુગર ફ્રી આઈસ્ક્રીમ ખાવાનો. ઉત્સવે જીવન માત્રનો એક પ્રાણ છે. જીવનમાં જો ઉત્સવ ન હોય, જીવનમાં ઉત્સાહ ન હોય તો આ જીવનની કોઈ કિંમત નથી. મનુષ્ય જન્મ ઈશ્વરે આપ્યો છે એટલે આપણામાં ઉત્સાહ અને આનંદ હોવો જોઈએ. બાકી સૂનમૂન થઈને બેહી રહ્યો, કાંઈ કાર્યક્રમની મજા ના આવે. આ તો જોઈએ ને તો દરેકના દિલ એટલા પ્રફુલ્લિત હોય. આજે સારું એ ગોકુળ, ગોકુળની પ્રત્યેક ગોપીઓ, દરેક ગોપ કુમારો એટલા આનંદિત છે, એટલા આનંદિત છે. હે પરીક્ષિત, ગોપી દોડતી આવી મૈયાને કહે છે કે હે મૈયા, આપણા લાલાએ પડખું ફેરવ્યું છે, કંઈક ઉત્સવ થવો જોઈએ. અને આ જ ક્ષણે 3જો મહિનો છે પરમેશ્વર પ્રગટ થયા એને, અને આ દિવસે જ્યારે ભગવાને પડખું ફેર્યું ને ત્યારે ભગવાન જે નક્ષત્રમાં પ્રગટ થયા એ નક્ષત્ર છે. જન્મ નક્ષત્રનો પણ એ દિવસ છે. અને 3 મહિને ઠાકોરજીએ પડખું ફેરવ્યું. મૈયા ઉત્સવ થવો જોઈએ. મૈયા કે કઈ વાંધો નહીં. આખા એ ગોકુળમાં સમાચાર આપવામાં આવ્યા કે નંદ યશોદાને ત્યાં ઉત્સવનું આયોજન છે, બધાએ સાગમટે આવવાનું છે. પવિત્ર વ્રજ પ્રદેશમાં, પવિત્ર એ ગોકુળમાં બધા જ માણસો આવવા લાગ્યા છે. દરેક ઘરેથી ગોપ ગોપીઓ, ગ્વાલ બાલો નંદ યશોદાના આંગણામાં એકત્રિત થયા છે. હે પરીક્ષિત, એટલી બધી માણસોની ભીડ જામી. અને એ જ સમયે મૈયાએ લાલાને એક સરસ મજાનું ગાડું હતું, એ ગાડાની નીચે પોતાની જે ચૂંદડી હતી એનો હિંચકો બનાવ્યો. આજે તો મમ્મીની પાસે હવે બાળકને હિંચકાવાનો ટાઈમ નથી એટલે ઓટોમેટિક ઘોડિયા લઈ આવે. હિંચકો નાખવાની જરૂર નહીં, સ્વિચ ઓન કરો એટલે ઓટોમેટિક એ હિંચકો હાલ્યા કરે. મૈયાએ એક ગાડા નીચે પોતાની ચૂંદડી બાંધી, એમાં બાલકૃષ્ણ લાલને પોઢાડ્યા. ગાડાની ઉપર દહીં, દૂધ, માખણ, મિશ્રી એના બધા મટકાઓ છે. નાના નાના બાળકો છે. એને મૈયાએ એવું કહ્યું કે તમે છે ને આ લાલાની હિંચકો નાખજો. અને લગભગ બેનો પાડોશીના જ બાળકોને બોલાવીને છોકરાને હિંચકો નખાવતા.
કેમ કે માને તો હવે કામમાંથી બિચારી નવરી થાય છોકરાને હિંચકા નાખે ને. નાના નાના બાળ મિત્રો, નાના એવા ગોપ કુમારો એ ઠાકોરજીને હિંચકાવે છે. મૈયા મહેમાનોની સરભરામાં વ્યસ્ત થઈ છે. આ કથા એનું તાત્પર્ય એ છે, જીવનમાં જો પરમેશ્વરને ભૂલી અને બીજા પદાર્થમાં વૃત્તિ રાખો એટલે જીવનમાં સંકટ આવ્યા સિવાય રહી નહીં. આપણા બધાયનો કાર્યક્રમ એવો છે, જ્યાં ચિત્ત વૃત્તિ સોંપવી જોઈએ ત્યાં સોંપાતી નથી. જે નથી કરવાનો કાર્યક્રમ આપણે કરીએ છીએ. ભગવાનની મૂર્તિના દર્શન કરીએ ને ત્યારે માણસો આંખો બંધ કરીને દર્શન કરે. તમે જોજો, એક માર્કિંગ કરજો, ભગવાનના દર્શન કરતી વેળાએ મોટા ભાગના માણસો આમ આંખો બંધ કરીને તો અમે માતા છે પિતા તો, પણ એલા અત્યારે દર્શન કરવા આપણે મિસ એ લઈને જઈએ છીએ કે ભગવાનના દર્શન કરવા જઈએ છીએ. તો હવે દર્શન કરવા જઈએ ત્યારે આંખો બંધ રખાય ખુલ્લી રખાય? ખુલ્લી રખાય. તો આપણે કરીએ છીએ શું? પરમેશ્વરની મૂર્તિનું જ્યારે તમે દર્શન કરતા હોવ ત્યારે એ રીતે દર્શન થવું જોઈએ. સર્વપ્રથમ વૃત્તિ ભગવાનના ચરણારવિંદમાં લાગવી જોઈએ. ચરણારવિંદથી લઈ ભગવાનના શિખા પર્યંતના દર્શન કરવા જોઈએ. ચરણથી લઈને મસ્તક સુધી એ મૂર્તિ એને નિરખીને જોવી જોઈએ. બેનો દર્શન કરતા હોય અને પુરુષો કરતા હોય એ બેમાં બહુ પાછો તફાવત હોય. બેનો દર્શન કરે ને એટલે આમ એવું નિરખે ભગવાનના સ્વરૂપને, એવું નિરખે. દર્શન કરતા કરતા પાછા બે બેનો ભેગી થઈ જાય ને એટલે બીજી ત્રીજીને પૂછે કે જો આજે છે ને ઘનશ્યામ મહારાજના હાથમાં રૂમાલ આપતા પૂજારી ભૂલી ગયા છે. અને હરિભક્તો દર્શન કરી નીકળે, જય ભગવાન ઘનશ્યામ મહારાજ સારું કરજો. આ દરવાજેથી આવે, ઘનશ્યામ મહારાજ છે કે નહીં એવું જોઈને સામે દરવાજે નીકળી જાય. પરબારા બાયપાસ. બહેનો દર્શન કરે એટલે એક એક અંગ નિરખીને કરે. ઠાકોરજી હાથમાં રૂમાલ ધારણ કર્યો, આજ ઘનશ્યામ મહારાજને હાથમાં છડી આપતા ભૂલાઈ ગઈ છે એટલે પાછા કેવડાવે હરિભક્તો દ્વારા કે તમે કયો ને સ્વામીને ભગવાન ઘનશ્યામ મહારાજના હાથમાં રૂમાલ નથી. આ પૂજારી બિચારા ઝડપીમાં ધરાવવાનું ભૂલી ગયા હોય ક્યારેક. દર્શન આ રીતે થવું જોઈએ. દર્શને દર્શનમ પુણ્ય શાસ્ત્ર કહે છે કે ભગવાનનું તમે દર્શન કરો ને એટલે પરમાત્માની દ્રષ્ટિ એ તમારા ઉપર પડે. હરિહરંતી પાપાની, ભગવાન એના સ્વરૂપમાં તમારી વૃત્તિ ગરકાવ થાય અને એ ઈષ્ટની દ્રષ્ટિ તમારા ઉપર પડે એટલે તમારા પ્રત્યેક પાપ એ ભગવાન હરી લે છે. ભગવાન પોતાનો કૃપાનો પ્રસાદ એ તમારા ઉપર ઠાલવે છે. આ ભગવાનના દર્શનનું ફળ છે. આજનું સાયન્સ પણ એવું કહે છે. વચ્ચે એક જર્મની કોઈક લેડીએ ઇન્ડિયામાં આવી બધા જ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી. દ્વારિકા, જગન્નાથપુરી, ભગવાન રામેશ્વર આદિ બધા જ ધાર્મિક સ્થળોમાં દર્શને એ ગઈ અને એની પોતે પોતાના એ પુસ્તકમાં એવી ફિલિંગ્સ લખી કે મને જે અનુભૂતિઓ થઈ, ખરેખર ઈશ્વરનું દર્શન એ જીવાત્મા માટે કેટલું પુણ્ય પ્રદાતા હોય છે. હરિહરંતી પાપાની, ભગવાનનું દર્શન કરો એટલે આપણા તમામ પાપ બળી અને ભસ્મીભૂત થઈ જાય છે. આ ભગવાનના દર્શનનો મહિમા છે. એટલે ભગવાનના દર્શન કરતા હોય શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે કે ભગવાનનું દર્શન કઈ રીતે કરવું જોઈએ. તો ફાટેલી દ્રષ્ટિએ નહીં, પણ મોટા ભાગે આપણી ચિત્ત વૃત્તિ જ્યારે ભગવાનના દર્શન કરીએ ને ત્યારે આપણું મન છે ને ચપ્પલમાં હોય કે હાલું કોઈ ઉપાડી જાય નહીં. અને લગભગ તમે આવો સંકલ્પ કરો ને તમારા ચપ્પલ ઉપડી જ ગયા હોય. નવા લીધા હોય ને ત્યારે હાલું ટેન્શન ત્યાં બહુ હોય.
એટલે શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે જો તમે ઈશ્વરના દર્શન કરવા માટે જાઓ, તમે મંદિરે જાઓ ને ત્યારે બને તો ચાલતા જવું, ખુલ્લા પગે જવું. આજે પણ અમેરિકામાં ન્યુયોર્કમાં જુઈશ પીપલ સોસાયટી છે. મેના ટાઉન જે છે ને, જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટ્યા, એ જે આખો વિસ્તાર છે ને, આચાર્ય મહારાજશ્રી જોડે 2010માં હું ગયો. ત્યાં એક હરિભગત મને કહે કે સ્વામી આવો ને, અહીંયા જુઈશ પીપલ સોસાયટી છે, એની મુલાકાત લેવી. એ બહુ જોયા જેવું છે. એ જુઈશ પીપલ જે સોસાયટી છે ત્યાં અંદર પરમિશન સિવાય જઈ શકાય નહીં. ત્યાં જવા માટે રજા લેવી પડે પેલા એની. ઇવન અમેરિકન ગવર્મેન્ટને પણ એની રજા લેવી પડે છે. આ વિશ્વમાં બહુ ઓછામાં ઓછી વસ્તી હોય તો એ જુઈશોની છે. અને બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી પ્રજા જો કોઈ હોય તો એ જુઈશો છે. દર શુક્રવારે એ લોકો એના દેવળે જાય. એના દેવળે જાય એટલે કમ્પલસરી 6 વર્ષના બાળકથી લઈ અને 80 વર્ષના વૃદ્ધ સુધીના એ પ્રત્યેક વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડા પહેર્યા હોય અને આટલી અમથી ખાલી ટોપી જુઈશો માથે પહેરે છે. તમે રિસર્ચ કરજો, ગૂગલમાં જઈને પૂછજો ગૂગલને, જુઈશ વોટ ઇઝ ધીસ જુઈશ, જુઈશો કોણ છે, એટલે આખી એની હિસ્ટ્રી આવશે. હવે આ જુઈશો શુક્રવારના દિવસે પોતે માંસાહારી પ્રજા છે, ડ્રિંકિંગ કરનારી પ્રજા છે, પણ શુક્રવારના દિવસે એ નથી મીટ ખાતા કે નથી ડ્રિંક કરતા. એટલા સુખી સંપન્ન હોવા છતાં પણ એ જુઈશો શુક્રવારના દિવસે ચાલતા જાય છે અને દેવળે દર્શન કરે છે. વાલા ભક્તો, હૃદયે ત્યાર પછી આપણા નેત્ર અને ત્યાર પછી માથે ચડાવવી જોઈએ. ઘણા સીધા આમ 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 કઈ સમજણ પડે નહીં, દેવા જ મંડે. આરતી એને લઈ સર્વપ્રથમ હૃદયે, ત્યાર પછી નેત્ર અને ત્યાર પછી મસ્તકે ચડવું જોઈએ. ભગવાનને પ્રાર્થના કરવી કે હે મારા ઠાકોરજી, તું આખા વિશ્વના દુઃખ હરે છે. હે પરમાત્મા, તારા દુઃખ એ મને પ્રાપ્ત થાય. હે મહારાજ, મારા ભાગ્યમાં લખાયેલા સુખ હે મારા ઈશ્વર તને પ્રાપ્ત થાય. આવો એનો ભાવ છે. પણ આપણે જોયા જાણ્યા વગર આમ મહિમાથી કરવામાં આવતું દરેક કાર્ય અનંત ગણું પુણ્યદાયી હોય છે. આરતી લેતી વહેલાએ પણ એવો ભાવ કરવો જોઈએ કે હે મહારાજ, આપણે છે ને આરતી ઉતરે પછી ભગવાનને આરતી આપીએ છીએ. ભગવાનના એક એક અંગને નિરખીને આરતી થઈ હોય પછી ભગવાનને આરતી આપીએ છીએ કે હે મહારાજ, મારા બધા જ સુખ તને પ્રાપ્ત થાય અને હે મારા ઠાકોરજી, તારા બધા જ દુઃખ છે ને એ મને આવે, કેમ કે હું તારો દાસ છું. પોતાના સ્વામીને એવી પ્રાર્થના કરવી જોઈએ કે તમે સુખી થાઓ, તમારા દુઃખ મને મળે. આવું રોજ કરીએ ને એટલે ભગવાનને આપણા ઉપર એટલું હેત થાય. પછી ક્યારેક આપણે ભૂલી જઈએ ને ભગવાનને, તોય ભગવાન આપણને ક્યારેય ન ભૂલે. જીવનો સ્વભાવ છે ક્યારેક ક્યારેક ભગવાન ભૂલાઈ જાય, પણ પછી ઈશ્વરને એવી ટેવ પડી જાય કે દીકરા તું ભલે ને ભૂલી જા, પણ હું થોડો તને ભૂલું. આ એક ભક્ત અને ભગવાન વચ્ચેની સગાઈ છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, નાના એવા બાલકૃષ્ણ લાલને મૈયાએ ગાડાની નીચે સુવડાવી અને મૈયા મહેમાનોની સરભરા કરવામાં પડી છે. ભગવાને વિચાર કર્યો, નાના એવા બાલકૃષ્ણ લાલે વિચાર કર્યો કે બોલો આ મૈયા, હું આટલો અમથો, મારી એને કઈ પડી નથી, અને લગભગ તમારા ગ્રહસ્થમાં બને એવું પાડોશીએ જ છોકરા મોટા કર્યા હોય. તમારા ગ્રહસ્થમાં એવું જ વધારે બને, કેમ કે મમ્મીને ટાઈમ જ ન હોય, પાડોશીમાં જે હોય અને
છોકરું તમારું હોય વધારે હેત છે ને પાડોશીને જ હોય. ઘણી વાર એવું સાંભળવા મળે કે આને છે ને રમાડીને મોટો જ અમે કર્યો, આને ભણાવીને શિક્ષા દીક્ષા અમે જ આપી. અને એવું જ થતું હોય છે જગતમાં. ભગવાન બાલકૃષ્ણ લાલને શકટ એટલે ગાડા નીચે પોઢાડવામાં આવ્યા અને આ બાજુ મૈયા એ મહેમાનોની સરભરા કરવામાં, મહેમાનોની વ્યવસ્થા કરવામાં એવી ગુલતાન થઈ ગઈ, ભગવાન ભૂલાઈ ગયા. જીવનમાં જ્યારે જ્યારે ભગવાન ભૂલાય ત્યારે ત્યારે કંઈક ને કંઈક આપણા જીવનમાં મુશ્કેલીઓ આવે છે. પરીક્ષિત ઘટના પણ એવી ઘટી. બરાબર એ જ સમયે શકટ ભંજન એ આવ્યો છે. સક્તાસુર નામે એક અસુર આવ્યો. ભગવાન જે ગાડા નીચે સૂતા છે ને, આ સક્તાસુર એટલે કંસે મોકલેલું એક રમોકડું છે. હવે ભાણિયો નાનો હોય એટલે મામા પછી બધાય રમોકડા મોકલે ને, નાના નાના રમોકડા મોકલે ભાણિયાને રમાડવા માટે. ભગવાન કૃષ્ણ વિચાર કરે કે વાહ, મામા કેટલા દયાળુ છે. એક પછી એક રમોકડા મોકલે. પેલા ઢીંગલી મોકલી, નાની એવી ઢીંગલી. અને છોકરું નાનું હોય એટલે પેલા એને ટોય જ જોઈએ. નાની એવી ઢીંગલી તોડી નવરી કરી નાખી ભગવાને. પછી ભગવાન છે ને એ રડતા હતા કે મામા આ ઢીંગલી મોકલી એ તૂટી ગઈ, હવે કઈક નવું રમોકડું મોકલો. એટલે સક્તાસુર આવ્યો. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, સક્તાસુર આવતાની સાથે જે ગાડા નીચે ભગવાન સૂતા છે એ ગાડા ઉપર દહીં દૂધની મટકીઓ પડેલી છે. ભગવાને વિચાર કર્યો કે આનો આપણે ઉદ્ધાર તો કરવો ને. પોતાના શ્રી ચરણારવિંદ એને ઊંચો કર્યો. ત્યાં તો આખું એ ગાડું આકાશ માર્ગે ગોળ ફરતું ફરતું નીચે પડ્યું. સક્તાસુરનો એ જ વખતે ભગવાને ઉદ્ધાર કર્યો. હવે અચાનક એવું ભયંકર ગર્જના ભર્યું વાતાવરણ એનું નિર્માણ થયું. બધાય એટલા બધા ગભરાઈ ગયા. નાના નાના છોકરાઓને આવી અને મૈયાએ પૂછ્યું કે બેટા શું થયું, શું થયું? નાના છોકરાઓ કહે કે મૈયા, લાલાએ છે ને ગાડાને પગ અડાડ્યો, ગાડું ઊંચું થયું. પણ નાના છોકરાની વાત માને કોણ? આપણા જગતમાં એવું થાય, નાના છોકરા વાતો કરતા હોય ને કઈક, અને છોકરું છે ને, નાનું બાળક છે ને ભાઈ હાવ નિર્દોષ હોય. જે હોય ને એ તમે પૂછો એટલે તરત જ આમ એવું દિલ ખોલીને તમને કહી દે બધું. ઘણા નાના છોકરાને અમે પૂછીએ ને કેમ કાલ તું મંદિરે નહોતો આવ્યો, એટલે કહે કે સ્વામી એમાં છે ને કાલ હું મારા મમ્મી પપ્પા જોડે છે ને મૂવી જોવા ગયો હતો. એટલે આપણે હરિભગતને પછી પૂછીએ, એના પપ્પા હોય ને એને પૂછીએ ને અમે, કેમ ભગત કાલે આવ્યા નહોતા? સ્વામી એમાં એવું છે ને ઘરે મહેમાન આવી ગયા હતા. આમ એટલે તમારો છોકરો એવું કહેતો હતો તમે મૂવી જોવા ગયા હતા, પિક્ચર જોવા ગયા હતા. અને પછી પેલાને આમ એમ થઈ જાય કે હારું આ ક્યાં બધું બડબડ કરી જાય છે. બાળક છે ને બહુ નિર્દોષ હોય, એનામાં કોઈ જાતનું કપટ ન હોય, એટલે એ પોપટની જેમ બધું જ બોલી જાય. પૂછીએ ને શું કરતો હતો તું, એટલે તરત જ જે હોય એ વાસ્તવિકતા એનું દર્શન કરાવી દે. આનું નામ બાળક. નાના બાળકોએ પોતાની માતાઓને, મૈયા યશોદાને પણ એ વાત કરી કે માં, લાલાએ ગાડાને પગ અડાડ્યો ને આ આખું ગાડું ઊંધું પડ્યું, પણ લાલાની વાત માને કોણ? કોઈ વાત સ્વીકારી નહીં. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, એ જ સમયે એક દિવસ તૃણાવર્ત આવ્યો છે. વંટોળિયાના રૂપે આવ્યો છે. પરમાત્માએ તૃણાવર્તનો પણ ઉદ્ધાર કર્યો છે. આ રીતે ભગવાન મામા તરફથી મોકલેલી એક એક ગિફ્ટ, એક એક રમોકડું છે ને તોડી તોડી નવરું કરતા જાય છે. ભગવાન બાલકૃષ્ણ લાલ મનોમન વિચાર કરે કે હે પરમાત્મા, હે મામા, તમે જે મને જે રમોકડા મોકલો છો એ હારા તૂટી જ જાય છે.
હવે કંઈક હારા રમકડા મોકલો જે થોડોક લાંબો ટાઈમ સુધી હું રમી શકું. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, એક દિવસનો સમય છે. ભગવાન એને આખું એ ગોકુળ લાલો લાલો કહી અને સંબોધન કરે છે. શાસ્ત્રમાં એવું વિધાન બતાવવામાં આવ્યું છે કે બાળક એનો જન્મ થાય પછી 10મા દિવસે એના નામકરણ સંસ્કાર થવા જોઈએ. બાળકના જન્મથી 10મા દિવસે એનું નામ પડવું જોઈએ. આપણે ત્યાં એક સિસ્ટમ એવી હતી, ગ્રહસ્થને ત્યાં બાળકનો જન્મ થાય એટલે જન્મ સમય, રાશિ, ગ્રહ, નક્ષત્ર અને એ સમયે ચાલતી જે રાશિ હોય એના ઉપરથી પવિત્ર વિદ્વાન પુરુષોની પાસે ગ્રહસ્થ નામકરણ કરાવતા. આજે આખી એ સિસ્ટમ ચેન્જ થઈ ગઈ. આપણે ગૂગલને જઈને પૂછવા લાગીએ કે 2 અક્ષરનું નામ શું છે. ગૂગલે જવાબ આપે, નામ એટલે એવું હોવું જોઈએ કે પ્રત્યેક અવસ્થામાં એને મેચ્યોર થવું જોઈએ. એ નાના હોય, એ યુવા થાય, એ વૃદ્ધ થાય, બધી અવસ્થામાં નામ છે ને એ સેટ થવું જોઈએ. બહેનોના નામ પાડે, નાના હોય ત્યારે ગંગા ગંગા નામ બહુ સારું લાગે, પછી ગંગા બેન થાય, પછી ગંગા માસી થાય અને પછી ગંગા માં થાય. નામની પાછળ પણ બહુ મોટું એક વિજ્ઞાન છે. જેમ 6મ સ્કંદમાં આપણે કથા સાંભળી કે દીકરાનું નામ નારાયણ રાખવાથી અજામિલ એનો પણ યમપાશમાંથી ઉદ્ધાર થયો, એની પણ મુક્તિ થઈ. આજે તો નામ એવા પાડે આપણને હુજ જ ન પડે કે આ છોકરાને બોલાવે છે કે એને પપ્પાને બોલાવે છે. હવે બોસ્કી નામ પાડ્યું હોય, બોસ્કી નાનું હોય ત્યાં સુધી સારું લાગે, છોકરી હોય તો એનું નામ ડોલી પાડ્યું હોય. હવે ડોલી નાની હોય ને ત્યાં સુધી સારી લાગે, પછી એ 80 વર્ષની થાય, ડોલી દાદી જ્યારે થાય ત્યારે કેવી લાગે? આમે બિચારી ડોલી ગઈ હોય. બાળકનું નામ એવું પડવું જોઈએ. શાસ્ત્રો કહે છે કે એની પ્રત્યેક અવસ્થામાં એની ઉંમર પ્રમાણે એના નામ એને મેચ થાય. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, ગર્ગ પુરોહિતો રાજન યદુ નામ